જય ભોળાના જય દેશના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો હું રંજન ગોસ્વામી આજે વાત કરીશ કબજિયાત વિશે। તો કે ઘણા લોકોને કબજિયાત રહેતું હોય છે, ઘણાને હઠેલું કબજિયાત હોય છે, એટલે કે ઘણા સમયથી હોય છે, ઘણાને ક્યારેક ક્યારેક થઈ જાય છે, કંઈક એવું ખાવામાં આવી જાય છે કે જેનાથી કબજિયાત થતી હોય એવી વસ્તુ ખાવામાં આવે તો એને કબજિયાત થતું હોય છે। તો એ કબજિયાત થાય તો એના માટે આપણે શું કરવું? તો તમે દવા તો લેવા જાઓ, બરાબર છે, તો ક્યારેક એની આડઅસર થાય છે। નાનું બાળક હોય તો એ દવાથી તકલીફમાં પણ મુકાય છે ને નાના બાળકને ક્યારેક ગોળી મૂકવાનું પણ કહેતા હોય છે ડૉક્ટર લોકો। તો એ એવી તકલીફ હોય છે કે નાના બાળક બહુ પરેશાન થાય છે। તો એના માટે આપણે શું કરવું? તો એ ઘરગથ્થુ ઈલાજ। તો ઘરગથ્થુ ઈલાજમાં એવું છે કે પહેલાં તો જો આપણે મોટા લોકોને કબજિયાત હોય છે તો સવારે તમે ઉઠો ત્યારે નયના કોઠે ગરમ પાણી કરીને હુંફાળું પાણી 2 ગ્લાસ તમે પી લ્યો રોજ માટે, એટલે તમને કબજિયાત થશે નહીં। કબજિયાત હશે તો પણ મટી જશે। આ રીતે બીજા ઘણા બધા ઉપચાર છે કે જો તમે મગનું આપણે જ્યુસ બનાવવાનું મતલબ આપણે મગને બાફી અને એનું પાણી, તો એમાં તમે સિંધાલુણ નાખી અને મગનું પાણી 2 કપ પીશો તો પણ તમારું કબજિયાત મટી જશે। આ જ રીતે અજમો, તો અજમો છે, અજમાની ફાંકી બનાવી અને સવાર સાંજ તમે ગરમ પાણીમાં હુંફાળા પાણીમાં લેશો તો પણ કબજિયાત મટે છે। પછી ખાસ કરીને આપણે પેટ સાફ કરવું છે તો આદિ વખતથી કહેવામાં આવે છે કે મહિના દિવસે, 15 દિવસે કે 2 મહિને આપણે પેટ સાફ કરવાનું હોય છે। તો આપણો પહેલો અનાદિકાળથી હાલ્યો આવે છે જૂનો કે ભાઈ કાળી ચા અને એરડિયું, આપણે એરંડા આવે છે એનું એરડિયું જે બને છે એ એરડિયાથી પહેલાંના માણસો છે એ રેસ લેતા, એને રેસ કહેવામાં આવે છે। તો એ મોટો એટલે કે જેને એકદમ હઠીલો કબજિયાત હોય એ લોકો માટેની વાત છે। તો કાળી ચા બનાવવાની, સવારના પરમાં કાંઈ જ ખાવાનું નહીં અને કાળી ચામાં 2 ચમચી એરડિયું નાખી દેવાનું અને એ પછી આપણે સવારે પી લેવાનું। પણ પછી તમારે ઠંડા માહોલમાં રહેવાનું નથી। બારે તડકો નીકળો, કુમળો તડકો, એમાં 1-2 વાર ચક્કર મારશો એટલે તમને રેસ લાગશે અને તમારું પેટ સાફ થશે। પણ તમને એમ લાગે છે કે જ્યાં સુધી પેટ સાફ કરવું છે, થવા દેવું છે, નબળાઈ નથી આવી ત્યાં સુધી, પછી એમ લાગે કે હવે વધારે પ્રમાણમાં તકલીફ થાય છે તો પછી તમારે ખીચડી ખાઈ લેવાની કે પાણી પી લેશો એટલે તમારે એ બંધ થઈ જશે ઝાડા અને પેટ સાફ થતું પણ બંધ થશે। આ મોટો રહેશે એટલે કે કબજિયાત માટેનો મોટો ઈલાજ છે। પણ આ નાના નાના નુસ્ખા હોય છે કે જો આ મગનું પાણી છે, પછી અજમાની ફાંકી છે, ગરમ પાણી છે, ક્યારેક આપણે ગરમ પાણી હોય તમને સદતું હોય તો તમે મધ, ગરમ પાણી અને એમાં લીંબુ નીચવી અને પણ સવારે લઈ શકો છો। અને સાંજે તમારે લેવું છે તો દૂધ લેવાનું, હુંફાળું દૂધ, અને એમાં મધ લેવાનું અને એ પી અને સૂઈ જવાનું તો પણ તમારું પેટ સાફ આવશે અને કબજિયાત થશે નહીં। તો નાના બાળકને આપણે એમ કહીએ કે ભાઈ આવું બધી વસ્તુ એ ન લે તો એને પેટ સાફ આવે એના માટે આપણે શું કરવું? તો એને પેટ સાફ આવે એના માટે થઈ અને આપણે થોડીક હળદર અને નિમક આપણે પાઈ શકીએ છીએ ગરમ પાણીમાં। સાંજે સૂતું હોય, સૂવાનું થાય ત્યારે આપણે એને પાઈએ થોડી માત્રામાં તો પણ એનું પેટ સાફ આવે છે। પછી ખાસ કરીને આપણે ટમેટાં, મોટા 4-5 કે 6 ટમેટાં લેવાના, પાકા ટમેટાં, અને એનો રસ કાઢવાનો અને એનો 1 કપ રસ તમે પી જશો ને પાકા ટમેટાનો તો પણ તમારો કબજિયાત મટી જશે। નાનું બાળક હોય તો એને કપ નહીં પણ પા કપ ટમેટાનો રસ કાંઈ આડઅસર કરતો નથી ને આમાંય લોહીના શુદ્ધિકરણ માટે પણ ટમેટાં તો બહુ જ અતિ ઉત્તમ છે। તો બાળકને પણ તમે આ રસ આપી શકો છો। પા કપ ટમેટાનો રસ પીશે એટલે એને પણ કબજિયાત મટી જશે અને કબજિયાતથી છુટકારો રહેશે। તો ગરમ પાણીનું સેવન તો તમારે રોજે કરવાનું જેથી કરીને કાયમી માટે તમારું પેટ સાફ આવે અને કબજિયાતનો પ્રોબ્લેમ ન થાય। આવા ઘણા બધા આપણી પાસે ઉપાયો છે કે જો તમે સંચળ છે એ મોંમાં રાખશો, ખાંગડી હોય તો એ મોંમાં રાખીને તમે ચગળશો તો પણ તમને કબજિયાત રહેશે નહીં। આવી રીતે
પછી બીજું કે આપણે ઇમેજ આવે છે, ઇમેજના જે ટુકડા મોટા હોય છે, મોટા મોટા ઇમેજ હોય તો આપણે એના ટુકડા કરી નાખવા. તમે સાંજે જમી અને ઊભા થાવ પછી એ નાના 4-5 ટુકડા ચાવીને ખાશો, એમને નહીં ચાવીને ખાશો તો પણ તમારો કબજિયાત મટી જ જશે. આવી રીતે અલગ અલગ પ્રકારના નુસ્ખા છે કે જેથી કરીને તમે ઘરેથી જ ઘરગથ્થુ રીતે તમે કબજિયાત મટાવી શકો છો. અને બાળકને જ્યારે કબજિયાત થાય છે તો એનું મેઇન કારણ હોય છે કે એ સરખી રીતે જમતું નથી, એના શરીરમાં પાણી ઘટે છે તો પણ એને કબજિયાત થઈ શકે છે. તો બાળકને પૂરતા પ્રમાણમાં વારે ઘડીએ એને નથી ખબર પડતી કે મારે પાણી પીવું છે, એ રમતમાં લાગેલું હોય છે, તો એને વારે વારે પાણી આપે રાખવું જેથી કરીને એને કબજિયાત ન થાય અને કબજિયાતમાંથી એને છુટકારો રહે. પછી જ્યારે ઘણા બાળકોને આપણે ચીકુનું જ્યુસ પાતા હોય છે તો ચીકુથી કબજિયાત થવા પામે છે, તો ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે આજે એને ચીકુનું જ્યુસ આપ્યું છે તો એને તરત આપણે હુંફાળું પાણી છે, હુંફાળું દૂધ છે એ પાઈ દેવાનું અને પછી આપણે હિંગ, હળદર, નિમક એ પાઈ દેવાનું જેથી કરીને એને કબજિયાત થાય નહીં. તો આ રીતે કબજિયાતના ઘણા બધા ઈલાજો આપણી પાસે છે, તો ઘરગથ્થુ ઈલાજ કરો, કબજિયાતમાંથી છુટકારો મેળવો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. વીવી આરજે ગોસ્વામી, જય ભોળાનાથ, જય દશનાથ. અત્યારે જુઓ આ મારા વિડીયા છે, અત્યાર સુધીમાં મેં ચેનલ ચાલુ કર્યા પછીના 23 વિડીયા બનાવ્યા છે. તો નેટમાં મારા વિડીયા આવી ગયા છે, મોબાઈલમાં, લેપટોપમાં તેમજ કોમ્પ્યુટરમાં પણ યુટ્યુબ ઉપર મારા વિડીયો આવે છે, તો જુઓ.